वन्दे कृष्णं वन्दे वृषभासुतं या देवी सर्वलोकेषु कथारूपेण विस्तृता नमस्तस्यै 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 नमो नमः। श्री शुभदेव जी महाराज की। आनंद कंद अनंत कोटि ब्रह्मांड नायक सर्वेश्वर सर्वाधिपति राधा रमण बाधा हरण चित्त हरण केवलाधार निर्विकार निर्विकल्प अकरण करुणालय अल्पस्वरूप श्री वृंदावन बिहारी जी युगल चरणों में नमस्कार करता તેમના પ્રશંસા વર્ણન કરવા જઈ રહ્યું છે। અહીંયા પધારેલ વિપ્રવૃંદ સંતવૃંદ તેમજ શ્રોતાગણો અને શ્રોતાગણોની જે શ્રદ્ધા અહીંયા કથા મંડપ સુધી જે શ્રદ્ધા પહોંચી લાવી છે જે શ્રદ્ધા લઈ આવી છે તે શ્રદ્ધાને પણ વ્યાસપીઠ તરફથી સાદર રાધે રાધે। જેને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે, માં અંબેનો પવિત્ર દિવસ। જુઓ, ચૈત્ર મહિનો ખૂબ જ પવિત્ર દિવસ છે। ચૈત્ર મહિનો પવિત્ર માસ છે। આ ચૈત્ર મહિનાની અંદર રામજીનું પ્રાગટ્ય થાય છે। મર્યાદા પુરુષોત્તમ રામજી આ ચૈત્ર મહિનાની અંદર કાલે જ છે રામનવમી। હનુમાનજીનો પણ પ્રાદુર્ભાવ થાય છે આ ચૈત્ર મહિનાની અંદર, ચૈત્ર સુદ પૂનમના દિવસે। પુષ્ટિ માર્ગના વલ્લભાચાર્યજી છે તેમનું પણ પ્રાગટ્ય ચૈત્ર મહિનામાં થયું છે, ચૈત્ર વદ 11ના દિવસે। મહાવીર જયંતિ પણ ચૈત્ર મહિનામાં આવે છે। શાલિવંશકનો પણ પ્રારંભ ચૈત્ર મહિનામાં જ થાય છે। ચૈત્ર મહિનો ખૂબ જ પવિત્ર માસ છે। તમે કાર્યમાસ કોઈ પણ પુણ્ય કરો ફળ મળે અવશ્ય, પણ ચૈત્ર મહિનો જે માતાના નવરાત્રાના દિવસ છે તેમાં જે તમે કર્મ કરો તેનું ડબલ ફળ મળે। માં અંબે તમને ડબલ ગણું તેનું 2 ગણું ફળ તમને પ્રાપ્ત કરાવે। મહારાષ્ટ્રમાં ગુડી પડવો મંદિર પર ધજા લગાડે ઇત્યાદિ, એ પણ લોકો મહારાષ્ટ્રના પણ આ મહોત્સવ મનાવે છે મા અંબેનો। અને ઓમ અંબે અંબિકે અંબિકેમ્બે અંબિકેમ્બાલિકે અંબિકેમ્બે અંબિકેમ્બાલિકે અંબિકેમ્બાલિકે નમંબાલિકે અંબાલિકે નમંબાલિકે બાલિકે નમામાનંબાલિકે બાલિકે નમામાન નમાનયતિ નયતિ મામાન માનયતિ માનયતિ નયતિ મામાનયતિ કહ કો નયતિ મામાનયતિ કહ નયતિ કહ કો નયતિ નયતિ કશ્ચન ચनको नयति नयति कश्चन कश्चन चनकः कश्चन चनेति चन ससत्य स्वको स्वकः ससति ससति स्वकः सुभद्रिका सुभद्रिका अश्वको स्वकः ससति ससति स्वकः सुभद्रिकाम् अश्वकः सुभद्रिका सुभद्रिका अश्वको स्वकः सुभद्रिकां काम्भीरवासिनीं काम्भीरवासिनी सुभद्रिका अश्वको स्वकः
अम्बे अम्बिके बालिके नमानयति कश्चन ससत्य स्वकः सुभद्रिकां कांति दवासिनिम् आटला मंत्रનો ખૂબ જ વિસ્તાર કર્યો આપણા ઋષિઓએ. તમારું નામ બોલો તો પહેલા ભાઈનું નામ આવે પછી પત્નીનું નામ આવે. પણ અહીંયા શું છે? રાધા કૃષ્ણ. ભગવાનને યાદ કરવા તો પહેલા રાધાજીને યાદ કરવા આપણે. કારણ કે રાધા ભગવાન કૃષ્ણની આહલાદની શક્તિ છે. ભગવાન કૃષ્ણની જો શક્તિ હોય, જે શક્તિનો જે પ્રવાહ વહે છે, જે ધારા વહે છે શક્તિની, એ જ રાધા. રાધાનું ઊંધું કરો શું થાય? ધારા. કૃષ્ણના વહેતી પ્રેમની અવિચલ ધારાને રાધા કહેવાય. અને ધારા ન હોય તો પ્રાપ્ત થશે. માટે ભક્તાના વક્તવ્યમાં શ્રદ્ધા હોય તો મુક્તિ મળે. ભક્તા નહીં, ભક્તાના વક્તવ્યમાં શ્રદ્ધા રાખજો. ગુરુ જે આપણા જીવનના અંધકારને દૂર કરે. દત્તાત્રેયે 24 જાનવરોને ગુરુ કહ્યા છે. પશુઓને ગુરુ કહ્યા છે. 25માં પણ ગુરુ છે. ગુરુમાં શરીરને પણ દેહ કહ્યું, ગુરુ કહ્યા છે. જો મિત્રની પણ વ્યાખ્યા છે. મિત્રને બીજા અર્થમાં સંસ્કૃતમાં કહીએ તો સુહૃદ કહેવાય. સુહૃદ એટલે મિત્ર થાય. અને સુહૃદનો અર્થ જોઈએ તો એકબીજાના હૃદયની વાતો જાણી શકે તે મિત્ર. આપણા જીવનમાં મિત્ર ઘણા મળશે, પણ મિત્રતા નહીં મળે. મિત્રતા બહુ ઓછી મળશે. અને જે મિત્રતા આપે ને તેની સાથે મિત્ર ભાવ રાખો. મિત્ર તો ઘણા મળે. અહીંયા મિત્રની વાત છે. સુદામા અને કૃષ્ણ. ભગવાન ને ભક્તની પણ વાત આવશે. ગઈકાલે વર્ણન થયું કે સુદામા અને કૃષ્ણનું જે મિલન થયું, ભગવાન કૃષ્ણએ સાક્ષાત સુદામાના ચરણમાંથી પોતાના મુખ દ્વારા કાંટો કાઢ્યો. પોતાના મુખ દ્વારા. આપણો કોઈ સગો હોય ને એ પણ મુખ દ્વારા કોઈનો કાંટો ન કાઢે. સગામાં સગું હોય ને, તમને કદાચ કાંટો વાગ્યો હોય તો કે હાલો ભાઈ હોસ્પિટલ. મુખ દ્વારા કૃષ્ણ. અહીંયા કૃષ્ણ ભગવાન સાક્ષાત પોતાના મિત્રને સુદામાને મુખ દ્વારા કાંટો કાઢે છે. કથા જે કાલે આપણે શ્રવણ કર્યું. બંને ભણે છે સાંદીપની પાઠશાળામાં. કૃષ્ણ ભગવાન 64 દિવસમાં 64 કલાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કૃષ્ણ ભગવાન. અને ત્યાંથી સાંદીપનીમાંથી છૂટા થાય છે કૃષ્ણ ભગવાન. સુદામા ખૂબ જ નિર્ધન હતા. જો સુદામા ચાહે ને તો એને પણ મેરેજ થઈ શકે. એમનામાં પણ જ્ઞાન હતું. એ નિર્ધન એટલા માટે સુશીલા સુદામાને કહે છે કે હે ગુરુદેવ, હે પતિદેવ, તમારા મિત્ર જે હતા કૃષ્ણ, તમે એને કેટલા વર્ષોથી નથી મળ્યા. તમે એની બહુ વાતો કહો છો મને, પણ એને તમે કેટલા વર્ષોથી નથી મળ્યા. તમે એને એક વખત મળે તો આવો. સુદામાની પત્ની હોય એવું એ વિચાર ખોટો છે. ઘણા સુદામાને કહે છે તમારા મિત્રને તમે ઘણા વર્ષોથી નથી મળ્યા, તેનો તમે એક વખત ભેગો મળ્યા. સુદામા કહે છે એમને પણ મારે એમના દર્શન કરવા હતા. ભગવાનના દર્શન કરવા માટે જવું હોય તો પૈસાની જરૂર ના પડે, ધનની જરૂર ના પડે, ધાન્યની જરૂર ના પડે, ત્યાં ભાવની જરૂર છે. મૂકી છે કે આમાં ભગવાન છે એટલે છે. એ શ્રદ્ધા અંદર ભગવાનને બેસાડે છે, બીજું કોઈ નથી બેસાડતું. બ્રાહ્મણ પ્રતિષ્ઠાના મંત્ર બોલે મનો જૂત જુદામાં જેસ્ય બૃહસ્પતિ યમિમંત પરિષદિ કે ગોસમિમંત ધાતુ વિશ્વે દેવાસ યમાદિંતામો પ્રતિષ્ઠા. જ્યારે પ્રતિષ્ઠાનો મંત્ર બોલે અને પ્રતિષ્ઠા કરાવે એમાં આપણી શ્રદ્ધા છે કે આ મંત્ર દ્વારા ભગવાનની સ્થાપના થશે એટલે થઈ. પણ શ્રદ્ધા
એ શ્રદ્ધા સ્થાપના કરાવે છે. મંત્રની અંદર આપણી શ્રદ્ધા છે કે આ મંત્ર દ્વારા ભગવાનની સ્થાપના થશે. માટે સુદામાને એ જ શ્રદ્ધા છે. એ સુદામા શ્રદ્ધા ધરાવે છે. એટલે સુદામા જ્યારે એની પત્ની સુશીલાને કહે છે કે એમના માટે શું લઈ જાય, ત્યારે સુશીલા ઘરમાં જોવે છે પ્રભુ ધાન્યનું એક દાણો પણ નથી. સુદામાએ પૌવાની પોટલી વગરમાં મૂકી છે. ઉગાડા પગે એક પોતળી ભરેલી હોય, ફાટેલી તો તમે અવશ્ય ભગવાન પાસે પહોંચી શકો. એવી રીતે અત્યારે સુદામાનું શરીર એ મેનું છે પણ મન શુદ્ધ છે. કોના દ્વારા? તો કે ભાગવત દ્વારા. ભાગવત એટલે કે કૃષ્ણ દ્વારા ભગવાન સુદામાનું ચરિત્ર શુદ્ધ છે. શ્રદ્ધા જ્યારે તે પોટલી અહીંયા મૂકી અને સુદામા લઈ જાય છે. તમે અહીંયા ઉભા રહો, તમે કોણ છો? સુદામાને કોઈ રોક્યા નથી. અને ભગવાનના જે આ ભાવથી જે શ્રદ્ધાથી દર્શન કરવા જાય ને એને કોઈ રોકે નહીં. અને રોકે કોઈ રોકાવા. સુદામાને કોઈ રોકતું નથી. પણ સુદામાજી સામાન્ય કહે છે કે મહારાણીઓ ચમર ઘોડી રહ્યા હતા. અને દ્વારપાળ ત્યાં જઈને કહે છે કે હે દ્વારકાધીશ, આપણો કોઈ મિત્ર બહાર આવેલો છે અને પોતાનું નામ જણાવે છે સુદામા. અને સુદામા જેમ નામ સાંભળ્યું હજી સુદા અને મહાપ્રભુ લખ્યું તો તેની પહેલા તો ભગવાન સિંહાસન પર ઊભા થઈ અને દોડે છે સાહેબ. પોતાના ચપ્પલ પોતાની પાદુકા પણ નથી પહેરતા, પોતાનો ઉપવસ્ત્ર ભેસ પણ નીચે પડી જાય છે. દોડતા દોડતા સુદામા કરી અને દ્વારપાળને પણ છોડી અને જાય છે સીધા સુદામા પાસે અને સુદામાને ભેટો કરે. સુદામાને ભેટો કરે છે. એમ નહીં સુદામા આવ આવ, તબિયત સારી છે નહીં, પેલા ભેટો કરે છે કૃષ્ણ. મિત્રો જે હોય એની અંદર મિત્રતા હોવી જરૂરી છે. કેવલ મિત્ર નહીં, મિત્રતા જરૂરી છે. નવા નવા વસ્ત્રો પહેરી સુદામાને પોતાના આસન પર બેસાડે છે. પોતાના આસન ઉપર ભગવાન કૃષ્ણ સુદામાને બેસાડે છે અને કૃષ્ણ ભગવાન પોતે એની નીચે બેઠા છે. સુદામા ના પાડે છે તે છતાં પણ સુદામાને પોતાના આસન ઉપર બેસાડે છે કૃષ્ણ. માણસ ગમે તેટલો મોટો થઈ જાય, ગમે તે સ્ટેજ ઉપર પહોંચે, પણ એના જે મા બાપ, એના જે મિત્ર, એમના જે ગુરુ, એમના જે વડીલ એ જે છે તે રહેવાના છે અને રહેશે. એને ભૂલવું નહીં, ગમે તેટલા સ્ટેજ ઉપર પહોંચે. આદરપૂર્વક સુદામાને પોતાના આસન ઉપર બેસાડે છે અને સુદામાને જેમ પગમાં ચપ્પલ વગર હતા, પાદુકા વગર, માટે સુદામાને કાંટા, કાંકરા ઇત્યાદિ વસ્તુ વાગી હતી પગમાં. એના માટે લોહી બહુ લોહી વહેવાનો અવેજળ ચાલુ. કૃષ્ણ ભગવાન જોવે છે પગને અને સોનાનું પાત્ર મંગાવે છે, એની ઉપર સુદામાના ચરણ મુકાવે છે અને ચરણ ભગવાન કૃષ્ણ સ્વયં પોતાના હાથથી સુદામાના ચરણ ધોવે છે. પાદુકાને ધોવે છે સાહેબ. ભગવાનની ભગવત્તા તો આપણું કોઈ સગું પણ એટલું ન કરે. જો આટલું બધું થયું હોય ને, એમ કહે પ્રભુ આ બાજુ બાથરૂમ છે, હાથ પર ધોઈ લઉં એમ કહે છે. કોઈ સગું પણ આવું ના કરે એ ભગવાન કરે છે. અષ્ટ ભટ્રાણીઓ પણ ત્યાં ઊભી છે, પણ તો પણ કૃષ્ણ ભગવાનને શરમ નથી કે હું આ ગરીબ બ્રાહ્મણના પગ ધોઉં છું. સાહેબ આ ભગવાનની ભગવત્તા તો જુઓ, કેટલા દયાવાન છે તમે. ભગવાનને
એટલી ભક્તિ દેખાડો સાહેબ, ભગવાન તમારા ચરણ જોડે, ભક્તોના ચરણ જોડે. કેટલા દયાવાન છે ભગવાન, આવું કોઈ આપી શકે ખરા? માણસ કહે છે મને દુઃખ બહુ પડે છે. દુઃખ શેનું છે? એ દુઃખ તમારા મોહનું છે. તમને જે મોહ થઈ ગયો છે એ મોહનું દુઃખ છે કે આ વસ્તુ અમારે જોઈએ, એ વસ્તુમાં મોહ થઈ ગયો છે અને એ વસ્તુ ન મળે માટે દુઃખ. મને માન સન્માન જોઈએ છે પણ આ લોકો મને નથી દેતા, એ દુઃખ. એ ભગવાનની મહેરબાની કેટલી છે. તો સુદામાના ચરણ ધોવે છે કૃષ્ણ ભગવાન. ભગવાનની ભગવત્તા અહીંયા જોવાની છે. સુદામાના ચરણ પ્રક્ષાલન કરે છે અને જ્યારે સુદામા પોટેલીને અહીંયા સંતાડે છે કે ઓહો અમારો મિત્ર તો સોનાના મહેલમાં રહે છે, આનું બીજું એટલા મોટી હોવા આપું, એ પણ એટલા સડી ગયેલા મહેલા, એ પણ અહીંયા કઈ રીતે ના સુદામા નથી આ કામ સંતાડે છે. કૃષ્ણ ભગવાન ખબર છે કે મારો મિત્ર મારા માટે અને જોવે છે તો પોટલી જોવે છે. કૃષ્ણ ભગવાન કહે છે સુદામા તારા હાથમાં શું છે? ના ના કૃષ્ણ કઈ નથી, આ તો મારે માટે ભોજન છે, મારા રસ્તામાં જવાનું છે ને તારી માટે કઈ વસ્તુ નથી. ના ના મારે માટે ત્રીજી છોડી, ત્રણ ગાંઠો છોડે છે પોટલીની, અને ગાંઠો નથી એ પોટલીની ગાંઠો નથી, આજે સુદામાના આ ભવબંધનમાંથી જે બંધાયેલા છે એ બંધનની ગાંઠો છોડે છે સુદામા. સુદામાજીના જીવનના બંધનની ગાંઠો છોડે છે, કોઈ પોટલીની ગાંઠો નથી સાહેબ. એક એક બંધનમાંથી મુક્ત કરે સુદામા. હોવા જોવે છે થોડા ખરાબ હોય છે. કૃષ્ણ ભગવાન ભાવ જોવે છે, એક મુઠ્ઠી ખાધી. કૃષ્ણ ભગવાને પહેલી મુઠ્ઠી જ્યારે પોવા ખાધા હતા ત્યારે સુદામજીને સગળી સંપત્તિનું પ્રદાન કર્યું. સગળી સંપત્તિ સુદામજીને આપી. અહીંયા જે પહેલા મોટા જ્યારે પોવા ખાલી ભગવાને પોતાના મુખમાં મૂક્યા એટલામાં જ એના ઘરે મોટો મહેલ ઇત્યાદિ વસ્તુ બની ગયો. સોના જેવો મહેલ બની ગયો સુદામજી. એક મુઠ્ઠી પછી બીજી મુઠ્ઠી લેતા સ્વર્ગ ઇત્યાદિ એ દરેકનું પ્રદાન કરે છે કે સુદામજીને જો કદાચ સ્વર્ગ જોઈએ, વૈકુંઠ પણ જોઈએ તો સુદામને અર્પણ. બીજા મુઠ્ઠીમાં સ્વર્ગ ઇત્યાદિ દરેક વસ્તુનું અર્પણ કરે છે સુદામજી. અને ત્રીજી મુઠ્ઠી ખાવા જાય છે તો રૂકમિણી બાજુમાં વિચારે છે જો ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાશે ને તો એની પત્ની લક્ષ્મી છે ને લક્ષ્મી પણ સાક્ષાત અર્પણ કરી દેશે. અને લક્ષ્મી કોણ છે? એ લક્ષ્મીજી રૂકમિણી બનીને ભગવાનની પટરાણી બન્યા હતા. રૂકમિણી જે છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલે રૂકમિણી જ પોતે રોકે છે કે આ લક્ષ્મીને એટલે મને પણ સાક્ષાત અર્પણ ન કરી દે સુદામાને. એમ રૂકમિણી કહે છે કે ભગવાન અમારે માટે આ પ્રસાદ રાખો. પછી વડીલા ભુવા દરેક પટરાણીઓ પ્રસાદ કરે છે. गोविंदाय कदात्मनाय भगवद्भ्राताय कारुण्यतः सच्चिदं निर्मलं विशुद्धममृतं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि. भागवतની શરૂઆતમાં સૌપ્રથમ શ્લોકમાં સત્યં પરમ ધીમહિ जन्माद्यस्य यतन्वयादितरतः चाठेष्वभिज्ञस्मरार्थेने ब्रह्महृदायादिकवये वह्यन्. ऋषि પણ સત્યં પરમ ધીમહિ સત્યને નમસ્કાર કરે છે. જય જય શ્રી રાધે.
Hare